રામ રામ ને સીતારામ બધાને આજો આજ બીજો દિવસે આપણે જમરૂખની વાડીમાં જમરૂખ તોડવાનું આ દીકુન પપ્પાની તોડે છે અહીંયા બધું ડીટ મારત કરી નાખવાનું કાસા છે પાકા છે બધું અને આ જો આપણે આ ખાખી ખાતા જઈશી ખાટી ખાટી ગા નાના નાના જમરૂખ જો અહીં તોડે છે બહુ ફાલ આવી ગયા છે વધારે હા જો આ ખીંચી નથી બહુ ગાજાયેલા હા આખે આખે જો આ બધા જમરૂખ છે ને બધા આપણે તોડીને થોડા આમ ફરોડી નાખવાની ખાલી પાંદડા સિવાય બધા જમરૂખ કોટો નીકળ્યો હોય ઈ ફૂલ કળી નીકળી હોય જરી કમથી ઈ આ બધા તોડીને નાખી દેવાના તોડી જો દીકુન પપ્પા તોડવાનું ચાલુ કરી અહીંયા મારા ભાઈ માથે ચડેલો છે અહીંયા જમરૂખ માથે દેખાય આ જો અહીંયા દીકુન પપ્પા તોડે છે ક્યાં દેખાતા નથી ક્યાં દેખાય નહીં નાખી આ નનવી તો આવ દે ઓહો જો મારા હાથમાં ન માં તો એવડું મોટું જમરૂખ આપ્યું છે મને મારા ભાઈએ જો ગવડા મોટા મોટા જમરૂખ આ બધા નાખી દેવાના જેટલા ખાવ એટલા ખાવામાં અપક્યા પડી જશે હવે કા કાદુયો ફાલ છે પણ હળી ગયા બહુ નથી તોય તે ખાવાનું હજી તો આ બધે વીણવાના બાકી છે તોડવાના બધે જ્યાં જો ને જમરૂખડી તો જો આપણે મસ્ત મજાના બપોર પછી રોંઢ પાણું કરીને આવી ગયા છીએ હવે પાછા જમરૂખ ઉતારવા તો જો બપોર પછી જમરૂખ ઉતારવાના ચાલુ છે જો હા તો આપણે જો આવા મસ્ત જમરૂખ ઉતારી છીએ આમાં જમરૂખ થઈ ગયા છે હા મસ્ત જમરૂખ તોડી લેવી આપણે હવે આ સાઈડ હવે ત્રણ આર્યું રહી છે પછી આપણે પૂરી થઈ ગઈ છે ચાલો આપણે જમરૂખ ઉતારી લઈએ પછી આગળ થોડું ઉતારી તો જો આપણે કામેથી ઘરે આવી છે હવે ટિફિન લઈને હા જમરૂખ ઉતારીને ત્યાં આપણે જો પહોંચી જશે ગાડી અહીંયા મેકી દીધી છે હવે જોવામાં દીદીબેન ઠાર ચડે છે હા ચડો દીદીબેન ચડો હા આજ વહેલા કામ પૂરું થઈ ગયું આજ વહેલા છૂટા થઈ ગયા તો જો આપણે હવે ઘરે જઈએ છીએ મસ્ત મજાના આપણે ગાડી પડી છે હાલો દીધું તો હવે ઘરે આપણે જઈએ કા હા